કચ્છના ભુજ નજીક 15 લોકો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. નકલંગ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરે આ ફરિયાદ નોંધાવી છે. કચ્છ ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમ આહિર સામે ગુનો દાખલ થયો છે. કોંગ્રેસ નેતા રાણુભા જાડેજા સહિત 15 લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. રુદ્રમાતા વિસ્તારમાં નર્મદા પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હતી, જેમાં ગેરકાયદેસર જોડાણ કરી 30 દિવસમાં 13.91 લાખ લીટર પાણીની ચોરી કરાઈ. માધાપર પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે. ભરતસિંહ, ભુજ નજીક 15 લોકો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? નેહા, ભુજ નજીક રુદ્રમાતા વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી ચોરી કરતા 15 જેટલા લોકો સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નર્મદા પાઇપલાઇનની સંભાળ રાખનાર નકલંગ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરે આ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની હાઈવે પર આવેલી હોટલો તેમજ જે બ્લોકના કારખાના અને સર્વિસ સ્ટેશન સહિતના લોકોએ 15 જેટલા લોકોએ ગેરકાયદેસર રીતે નર્મદાની પાઇપલાઇનમાં કાળું પાણી અને ત્યાંથી પાણી ચોરી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને કચ્છ ભાજપના બક્ષીપંચના મોરચાના મહામંત્રી વિરમ આહિર તેમજ કચ્છ કોંગ્રેસના નેતા રાણુભા જાડેજા સહિતના નેતાઓ પણ, એટલે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા આ રીતે પાણી ચોરી કરતી હોવાની વિગતો સામે આવી રહી છે. તેમના વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાઈ છે. નર્મદા પાઇપલાઇનમાંથી જે રીતે છેલ્લા 30 દિવસની અંદર વાત કરીએ તો 2.25 કરોડ લીટર જેટલી પાણીની ચોરી થઈ છે, જેની અંદાજિત કિંમત 13.91 લાખ જેટલી થવા પામી છે. અને વધુમાં આપને જણાવી દઉં કે જે સમગ્ર વિસ્તારમાં જે રીતે પાણી ચોરીની ફરિયાદો ઉઠી હતી, ત્યારબાદ આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામેલ છે. પરંતુ અહીં એક વાત એ પણ છે કે આ બંને નેતાઓ, એટલે કે ભાજપના જે બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે વિરમ આહિર અને કોંગ્રેસના નેતા રાણુભા જાડેજા, તેઓએ આ જ વિસ્તારમાં થતી ખનીજ ચોરી વિશે પહેલા અવાજ ઉઠાવ્યો હતો, અનેક ફરિયાદો પણ કરી છે. એટલે કે કચ્છમાં એક તર્ક વિતર્ક એ પણ ચાલી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ નેતાઓ જે રીતે ખનીજ ચોરી સામે બાયો ચડાવી હતી, તેને લઈને તેમને આ ક્યાંક ને ક્યાંક પાણી ચોરીમાં સંડોવાઈમાં આવ્યા છે, તેવી પણ ચર્ચા હાલ કચ્છની અંદર જોવા મળી રહી છે. બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર.